એવા અખલાક આપણે ઊભા કરવા પડશે. આપણે કોઈની જરૂર નથી. આપણે અખલાક ઊભા કરીશું. આપણે જોઈને બીજો કરશે, ત્રીજો કરશે, અને ઇસ્લામ અને અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પૂરી દુનિયામાં કેવો નબી યાર આપણને કઈ સારી પ્લસ બેવા વાર્તાની અનાજ પાણીના એતબારથી પ્લસ ઘણા બધા ખિદમતો અમે કરી રહેલા છે. તમારી કે આપણે કોઈ તાકાત નથી કે આપણે ખિદમત કરી શકીએ. અલ્લાહ પાકનો એહસાન છે કે અલ્લાહ પાક આપણને કબૂલ કરી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો આપણે ખિદમત માટે ઉમ્મતની ખિદમત માટે આપણે આગળ આવવું જોઈએ. અને આપણે નિયત એવી જોઈએ કે આપણે અલ્લાહ હર કામ માટે આપણે અલ્લાહને રાજી કરવા માટે અમલ કરીએ. જો અલ્લાહને રાજી કરવા માટે આપણે અમલ કરીશું તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક આપણને એટલી ઊંચી ચોટી પર ચડાવી દેશે કે તમારી મારી કોઈ औकात નથી. અલ્લાહને રાજી કરવા માટે, કોઈને બતાડવા માટે નથી. ઇન્સાનની કોઈ તાકાત નથી કે તમને રોજી આપી શકે કે તમને ઇજ્જત આપી શકે. ઇજ્જત દેવાવાળો અલ્લાહ છે. તો એની ખાતર જ કરીશું તો આપણી દુનિયા અને આખિરત બંને બનશે. એમ સોહેબભાઈ કીધું એમ કે આપણે ઘણી જગ્યાએ પછાત છે. દીન અને દુનિયા પણ નથી આપણામાં, અને દીનદારી પણ નથી. જો દીનદારી बहुत बोलने में तो टाइम बहुत हो जाएगा. डेफिनेटली बोलते जाओ. વર્ષોથી ઇતિહાસ છે કે જે લોકો નિખાલસ દિલથી, સાચા દિલથી સમાજ માટે સેવા કરવા માંગતા હોય છે તેને દબાવી દેવામાં આવે છે. પરંતુ આવા જો પ્રોગ્રામ કરવામાં આવશે તો ઇન્શાઅલ્લાહ